સરદારની 150મી જન્મ જયંતિ પર વડોદરામાં ગઈકાલે યોજાયેલી એકતા યાત્રામાં સરદારની જે પ્રતિમાને સન્માનિત કરવામાં આવી તે મૂર્તિ સહિત ટેમ્પો આજે રઝળતી હાલતમાં જોવા મળ્યો હતો। ગઈકાલે રવિવારે એકતા રેલી યોજાઈ હતી, જે દરમિયાન યાત્રા દરમિયાન એક ટેમ્પામાં સરદાર પટેલની હાર તોરા કરેલી પ્રતિમા હતી અને આ પ્રતિમાને ગઈકાલે જે સન્માન મળ્યું હતું તે સરદાર પટેલની પ્રતિમા ટેમ્પો સાથે મૂકી અને અગ્રણીઓ રવાના થયા। આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખે સરદારનું અપમાન કર્યાનો ભાજપ પર આરોપ લગાવ્યો છે। આ વડોદરા સિટી વિધાનસભાના ધારાસભ્ય બેન જે મંત્રી બન્યા એ આ તમે માન સન્માન આપવા માંગો છો? વડોદરાના સાંસદને પ્રશ્ન પૂછું છું, તમે સરદાર પટેલને માન સન્માન આપવા માંગો છો? તમારો પ્રોગ્રામ પતી ગયો, તમારી વાહવા થઈ ગઈ, તમારા ફોટો સેશન થઈ ગયો, ભાજપના નેતાઓનો પબ્લિસિટી થઈ ગઈ, ડિસ્કો ડાન્સ કરતા વિડીયો અને ફોટો વાયરલ થઈ ગયા ભાજપના નેતાઓના, એટલે હવે સરદાર વલ્લભભાઈ પટેલને તમારે રોડ પર મૂકી દેવાના। આ ભાજપની